અને સુરતમાં વિવાદિત કીર્તિ પટેલની સામે વધુ એક અરજી। સુરતના કામરેજ પોલીસ મથકમાં કીર્તિ પટેલની સામે અરજી થઈ। કામરેજના નનસાડ ગામે રહેતા ચિરાગ ઝાલા નામના યુવકે આ અરજી કરી છે। અરજી કરનાર અને તેની પત્નીએ સોશિયલ મીડિયામાં બદનામ કરવાનો આરોપ છે અને ત્યારબાદ તેમના દ્વારા અરજી કરવામાં આવી। કામરેજના નનસાડ ગામે ચિરાગ ઝાલા નામના યુવકે અરજી કરી છે। આ અંગે વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા ઉદય જાધવ આપણી સાથે જોડાયા છે। ઉદય, વિવાદિત કીર્તિ પટેલની સામે વધુ એક અરજી દાખલ થઈ, શું વધુ વિગતો? જી બિલકુલ રાધા, ટિકટોક સ્ટાર અને વિવાદોથી ઘેરાયેલી કીર્તિ પટેલ વિરુદ્ધ વધુ એક અરજી સુરતમાં થઈ છે। સુરતના કામરેજ પોલીસ મથકમાં આ અરજી સાથે કરવામાં આવી છે। કામરેજ તાલુકાના નરસાદ ગામ ખાતે રહેતા ચિરાગ ભૂપત ઝાલા નામના યુવકે આ અરજી છે તે આપી છે। કીર્તિ પટેલે સોશિયલ મીડિયામાં તેમના અને તેમની પત્નીને બદનામ કર્યા હોવાના આક્ષેપ જે છે તે ફરિયાદી દ્વારા કરવામાં આવી છે। ત્યારે ફરિયાદના આધારે જે ફરિયાદી છે તેણે કામરેજ પોલીસ ખાતે કીર્તિ પટેલ વિરુદ્ધ ગુનો દાખલ કરે તેવી માંગ કરવામાં આવી છે। હાલ આ અરજી છે તે કામરેજ પોલીસ મથક ખાતે કરવામાં આવી છે। જી ઉદય, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ।